નમસ્કાર મિત્રો, સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહાદેવ ગ્રુપ દ્વારા હોમ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો સાથે આગામી દિવાળી પ્રસંગની ઉજવણી। મહાદેવ ગ્રુપ સાથે જ મિતેશ સરના સંયુક્ત ઉપક્રમે ડિમ્પલબેન મહેતા દ્વારા સંચાલિત હોમ ટ્રેનિંગ સેન્ટરના દિવ્યાંગ બાળકો સાથે આગામી દિવાળી પ્રસંગની ઉજવણી ફટાકડા ફોડી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી, જેમાં બાળકો સાથે સંગીતના તાલે સંસ્થાના સભ્યો તથા સંચાલકો પણ ઝૂમી ઉઠ્યા। તેમજ આ પ્રસંગે મનોદિવ્યાંગ બાળકો માટે ખાસ નાસ્તાની વ્યવસ્થા સાથે મીઠાઈનું પણ વિતરણ કરવામાં આવ્યું। દિવાળી પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી। બાળકોની તાલીમ સંસ્થા હું લગભગ છેલ્લા 15-17 વર્ષથી આ મનોદિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા ચલાવી રહી છું। તો આજરોજ જ્યારે દિવાળીનો પર્વ આવી રહ્યો છે, તો તહેવારો ચાલુ થઈ રહ્યા છે, તો દિવ્યાંગ બાળકો આનાથી કેમ વંચિત રહે એવું વિચાર્યું અને અમે એક સરસ મજાનો આજે દિવાળી સેલિબ્રેશનનો કાર્યક્રમ રાખેલો, જેમાં બાળકો દ્વારા બનાવેલા દીવડાઓનું અને સરસ મજાના દીવડાઓથી શણગારેલું, તેમજ સાથે સાથે સરસ મજાની રંગોળી કરી અને બાળકો સાથે ફટાકડા ફોડ્યા। અને આજે અમારી સાથે જામનગરની જે દિવ્યાંગ પ્રેમી જનતાઓ છે એ પણ અમારી સાથે જોડાય અને દરેક દિવ્યાંગોને ખૂબ ખુશ કરી અને મહાદેવ ગ્રુપ દ્વારા ગિફ્ટ પણ અપાય અને નાસ્તો પણ કરાવાયો। આવી રીતે આજે ખૂબ સરસ સેલિબ્રેશન કરાયું। મહાદેવર આજરોજ અમે મહાદેવ ગ્રુપ અને અમારી સંસ્થા અને મહાદેવ ક્લાસીસ તથા સાથે સાથે આ બધાને ખબર છે કે નવરાત્રિ દરમિયાન જે ખેલૈયાનું પણ અમારું ગ્રુપ હતું એ સર્વ બધા ગ્રુપ થઈ અને હોમ ટ્રેનિંગ સેન્ટર ડિમ્પલબેન મહેતા સંચાલિત છેલ્લા 17 વર્ષથી જામનગરમાં બાળકો જે ભગવાનના બાળકો કહી શકાય એવા સ્પેશિયલ ચાઇલ્ડની સેવા કરે છે અને અમને પણ સેવા કરવાનો મોકો આપે છે। તો આજે આ દિવાળીના શુભ તહેવારની શરૂઆતના 11ના દિવસે અમારું ગ્રુપ અહીંયા આવી અને એમની સાથે દિવાળી મનાવવાનો અમને અવસર પ્રાપ્ત કરાવ્યો, એ બદલ બાળકોનો ખૂબ ખૂબ આભાર અને ખાસ અમારા ડિમ્પલબેન મહેતાનો આભાર કે અમને અવસરમાં સહભાગી થવા માટે મોકો આપ્યો। મહાદેવ।